ચાલો કાલનું થોડુંક રિવિઝન કરીએ ત્રિકોણમિતિમાં. 2sc એટલે s પ્લસ s, 2cs એટલે s માઇનસ s, 2cc એટલે c પ્લસ c, 2ss એટલે c માઇનસ c. આ જે ત્રણ છે ને એમાં પહેલા સરવાળો આવશે પછી બાદબાકી. અહીંયા પહેલા બાદબાકી પછી સરવાળો. પછી ઊંધા સૂત્ર s પ્લસ s એટલે 2sc, s માઇનસ s એટલે 2cs, c પ્લસ c એટલે 2cc, c માઇનસ c એટલે માઇનસ 2ss. આ ચારેય સૂત્રમાં પહેલા આવશે સરવાળો ભાગ્યા 2, પછી આવશે બાદબાકી ભાગ્યા 2. tan x plus y બરાબર tan x plus tan y છેદમાં 1 minus tan x tan y. જો વચ્ચે માઇનસ હોય તો ઉપર માઇનસ નીચે પ્લસ. cos 2x ના ત્રણ સૂત્ર જોયા હતા, cos square x minus sin square x. પછી બગડો આગળ રાખો તો એક પાછળ, એક આગળ રાખો તો બે પાછળ, એમ યાદ રાખી લેવાનું. અને બીજું યાદ રાખવાનું, ડાબી સાઈડ કરતાં અડધું લેવાનું, જમણી સાઈડ અડધું થઈ જાય. હજી પણ ઘણા સૂત્ર બનાવવાના છે, થોડું કન્ફ્યુઝન એ થશે. પ્રેક્ટિસ કરશો એમ જ તમને કન્ફ્યુઝન દૂર થશે. sin 2x નું સૂત્ર કાલ ભણ્યા હતા, 2 sin x cos x. હવે થોડી કિંમત શોધવાની. આપણે sin 15, cos 15, sin 75, cos 75 એવી જે કિંમત શોધી હતી એ યાદ રાખજો. હવે tan 15, tan 75, cot 15, cot 75. બીજી એક વાત કહું, જો 15 છે ને એને ઇંગ્લિશમાં કેવું હોય તો π/12 કહેવાય. 180 ભાગ્યા 12 એટલે 15. પાઈ એટલે 180 અંશ. બરાબર. પછી હું ડિટેલમાં ભણાવવાનો છું, પણ તમને આ બધું આવડવું જોઈએ. 75 એટલે 15 પંચા 75 એટલે અહીં 5 થી ગુણવાનું. હું તમને અહીંયા 15 ની બદલે પાઈના છેદમાં 12 આપી શકું. π/12, 5π/12, π/12, 5π/12. પણ મેં અત્યારે અંશમાં જ રાખ્યું છે. ચલો tan 15 એટલે tan 15 થી સ્ટાર્ટ કરીએ. 15 એટલે 45 ઓછા 30, 45 અંશ ઓછા 30 અંશ. આને થોડીક વાર x અને y સમજી લ્યો. એટલે tan x minus y નું સૂત્ર લેવાનું બીજા નંબરનું. બરાબર. એમાં 45, અહીંયા 30, અહીંયા 45, અહીંયા 30 એમ મૂકવાનું. હવે કોષ્ટકમાંથી કિંમત તમારે મૂકવાની છે. આ 10મા ધોરણનો દાખલો થઈ ગયો. હવે આટલું થઈ અહીંથી અહીંયા સુધી પહોંચ્યા એ 11મું ધોરણ. હવે તમારે જે ગણવાનું છે એ 10મું ધોરણ છે. એટલે હવે મારી જરૂર ન પડે, પણ આપણે જોઈ લઈએ. tan 45 એટલે 1, tan 30 એટલે 1/√3. પછી √3 લસા આવશે એટલે √3 - 1, √3 + 1. હવે નીચે √3 + 1 છે એટલે એનું અનુબદ લેવાનું, √3 - 1 નીચે √3 - 1. એટલે √3 - 1 નો વર્ગ છેદમાં 3 - 1. વર્ગ છોડતા આવડવો જોઈએ. પહેલું પદ 3, બીજું પદ 2√3, અંતિમ પદ 1, વચ્ચે માઇનસ. 3 માંથી 1 જાય તો 2, 3 ને 1 4. હવે ઉપરથી 2 કોમન નીકળશે, એ નીચે ઉડી જશે. tan 15 નો જવાબ આપણને મળી ગયો. હવે cot 75 અને tan 15 એ બે સરખા થાય. 10મું ધોરણ. 75 ને 15 90 ગણી દીધું છે. cot 75 એટલે 90 - 15. 75 એટલે 90 - 15. 90 હોય તો cot નું tan લખી નાખવાનું અને 15 વધે, 90 નીકળી જાય દાખલામાં. tan 15 એટલે 2 - √3. બરાબર. તો tan 15 અને cot 15 એ બેયનો જવાબ સરખો આવશે. tan 15 અને cot 15 75 નો જવાબ સરખો આવશે. tan 15 અને cot 75. હવે tan 75 ગોતીએ. હાલો અહીંયાથી જોતા જાવ આ જ રીતે. આ તો મેં દેણું છે, પણ અહીંયા 75 એટલે પ્લસ 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 માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. જો અહીંયા પહોંચી ગયો. સમજાઈ ગયું બધા? હવે નીચે માઇનસ છે તો ઉપર નીચે પ્લસ થી આપણે ગુણશું. અનુબદ લીધું કહેવાય. ઉપર આવશે √3 + 1 નો વર્ગ, નીચે આવશે 3 - 1 એટલે 2. આની જેમ જ વર્ગ છોડવાનો, વચ્ચે પ્લસ આવશે. 4 + 3 + 1 એટલે 4 થશે. આ 2 કોમન નીકળશે, નીચે ઉડી જશે.
હવે કોટ 15 છે એને 90 માઇનસ 75 કહેવાય, એટલે ટૂંકમાં tan 75 નો જવાબ ઈ જ કોનો જવાબ થશે? કોટ 15 નો. બરાબર? ચલો અગત્યના પાછા સૂત્ર સમજવાના છે. મેં તમને ગઈકાલે કીધું હતું કે આવતીકાલે સૂત્રોનો ઢગલો હશે. બરાબર? પછી બધા સૂત્ર એક સાથે હું PDF ફાઇલમાં લખીશ સામસામ બધા. ઈ પેજ તો ખાસ યાદ રાખી લેજો. જો હમણાં થોડીક વાર પહેલા આપણે સમજ્યા હતા cos 2x બરાબર cos square x minus sin square x. અહીંયા 2x ની બદલે x છે તો સામે એનું અડધું લેવાનું. મેં ગઈકાલે કીધું હતું અહીંયા 50 હોય તો અહીંયા 25 25, અહીંયા 2x હોય તો અહીંયા x x, અહીંયા x હોય તો x/2 બધી જગ્યાએ. જો અહીંયા તમે માનો કે 40 લખો તો અહીંયા 20 20, માનો કે તમે થીટા લખો તો અહીંયા θ/2 ટૂંકમાં જમણી સાઈડ અડધું લખવાનું. ગઈકાલે પણ કીધું હતું sin x નું સૂત્ર, sin 2x નું સૂત્ર હતું 2 sin x cos x. જો તમે અહીંયા 2x ની બદલે x લખો તો જમણી બાજુ x/2 લખવાનું. મેં તમને અહીં લખી દીધું છે, ડાબી બાજુ x છે એટલે જમણી બાજુ એનું અડધું આવશે. આ ગઈકાલે જે સૂત્ર ભણ્યા ને હમણાં નીચે લખેલા હતા એના પેટા સૂત્ર કહેવાય. જો અહીંયા x/2 આપું, શું આપું? x/2. માનો કે અહીંયા x/2 આપું તો x/2 નું અડધું કેટલું થાય? x/4. તો અહીંયા બધે x/4 આવે. સૂત્ર એમને ભાઈ ખાલી થોડુંક x ના પદમાં ફેરફાર થઈ જાય. સમજાઈ ગયું બધા? હવે આ સૂત્ર 12માં બહુ કામ આવશે. આ ત્રણ સૂત્ર. cos square x એટલે 1 plus cos 2x upon 2. sin square x માં ખાલી નિશાનીનો ફેર, પ્લસ ની જગ્યાએ માઇનસ. અને tan square x એટલે આ બેનો ભાગાકાર કરો એટલે બબે ઉડી જાય, ઉપર માઇનસ આવશે, નીચે પ્લસ. આ સૂત્રનો એકદમ ઉપયોગ છે 12માં ત્રણેયનો. ધ્યાન રાખજો. આજે 12મા ધોરણમાં થોડું ભણાવ્યું ને આ જ સૂત્ર આધારિત દાખલા ગણાવ્યા છે. એટલે ટૂંકમાં તમારા યાદ તો રાખવા જ પડશે. અઘરું કાંઈ નથી, પ્રેક્ટિસ કરશો એમ યાદ રહી જશે. ચલો જમણી સાઈડથી જ બધા સાબિત કરશે, ત્રીજું ડાબી સાઈડથી કરશું. ચલો જો પહેલાનું RHS લઉં છું 1 plus cos 2x upon 2. તો cos 2x ના ત્રણ સૂત્ર હતા એમાંથી વચ્ચેનું સૂત્ર મેં લખ્યું છે. જો આવી ગયું 2 cos square x minus 1. આ 1 એમને સમજાઈ ગયું? cos 2x એટલે 2 cos square x minus 1. -1 plus 1 ઉડી જાય અને જે વધે એ લખી નાખશું, બબે પાછા ઉડી જાય એટલે cos square x થઈ ગયું ડાબી સાઈડ. જો માઇનસ વાળું પદ હવે લો બીજું 1 minus cos 2x upon 2. cos 2x નું બીજું સૂત્ર લખાવો. ત્રીજું પેલું આ હતું જો cos square minus sin square. બીજું આપણે અહીં ઉપયોગ કરી લીધું. હવે ત્રીજું આ જે જગ્યા રાખી છે અહીંયા અડધું બોલવાની આદત પાડવાની. બરાબર? અહીંયા 2x છે તો એનું અડધું થશે x. હવે માઇનસ નિશાની તમે જ્યારે અંદર આપશો, આ માઇનસ નિશાની અંદર આપો તો 1 minus 1 ઉડી જાય, આ પ્લસ થઈ જશે, પછી બબે ઉડી જાય એટલે sin square x આવી જાય, એટલે ડાબી બાજુનો જવાબ આવી ગયો. હવે tan square x છે એ ડાબી સાઈડથી કરશું તો ચાલશે. tan square x એટલે 10મા ધોરણ મુજબ sin square x upon cos square x. sin square x નું સૂત્ર આવી રહ્યું એ ઉપર, આ નીચે, એટલે બબે ઉડી જાય, ઉપર માઇનસ નીચે પ્લસ, એટલે 1 minus cos 2x છેદમાં 1 plus cos 2x. ચાલો આ બે સૂત્રમાં શું ફેર છે ખાલી જુઓ, ઉપર પ્લસ અને નીચે માઇનસ. સાઇનમાં માઇનસ, કોસમાં પ્લસ. જે ડિફરન્સ હોય ને એ જ યાદ રખાય, બાકી બધું સરખું હોય. હવે જે આ સૂત્ર છે પેલું બીજું ત્રીજું એના પેટા સૂત્ર. પેટા સૂત્રમાં શું છે જો આમાં ઊંધું છે, ડાબી સાઈડ જેટલા હોય ને એનું ડબલ બોલવાનું છે. અહીંયા 10 10 આપું તો અહીંયા 20 20 20 20 બોલવાનું. અહીંયા હું ધારો કે 15 15 15 આપું તો અહીંયા આવશે 30 30 30 30. અહીંયા હું 50 50 50 આપું તો અહીં 100 100 100 100. તો જો
એના પેટા સૂત્ર છે અહીંયા θ/2 છે. θ/2 બધાયમાં આપેલા છે. θ/2 નું ડબલ એટલે 2 થી ગુણવાનું તો થીટા થાય એટલે જમણી સાઈડ બધી જગ્યાએ થીટા આવશે. સમજાણું? જો સાબિતી ઈઝી છે સાવ. θ/2 ને થોડીક વાર માટે x ધારી લો. θ/2 ને શું ધારી લો થોડીક વાર માટે? આપણી પાસે અહીંયા બધે x હતો ને, જો અહીંયા x છે બધી, અહીંયા બધે θ/2 છે, તો θ/2 ને થોડીક વાર માટે x સમજી લે. તો 2 ઉપર લઈ લો તો 2x બરાબર શું થાય? થીટા થાય. સમીકરણ 1 2 3 જે આપણે સાબિત કર્યા પરિણામ 1 2 ને 3 એમાં જ્યાં x છે ત્યાં થીટા મૂકશું. x છે અહીંયા શું મૂકશું? થીટા. અને 2x સોરી x છે અહીંયા શું મૂકવાનું? θ/2. x છે ત્યાં θ/2 અને 2x છે ત્યાં થીટા મૂકી દો એટલે આ સૂત્ર થઈ જાય સાબિત. ચલો મોસ્ટ આઈએમપી સૂત્ર પાછા. આજે સૂત્રનો દિવસ છે. sin 2x cos 2x અને tan 2x એ ત્રણેયને tan x સ્વરૂપે યાદ રાખવાના છે. એ બહુ મોસ્ટ આઈએમપી સૂત્ર છે 12મા ધોરણ માટે. sin 2x cos 2x અને tan 2x એને tan x સ્વરૂપે જો યાદ રાખવા હોય તો એની શોર્ટકટ મેથડ મુજબ યાદ રાખશું. sin 2x નું સૂત્ર છે 2t/1 + t². cos 2x નું સૂત્ર છે 1 - t²/1 + t². tan 2x નું સૂત્ર છે 2t/1 - t². આમાં મેં જ્યાં જ્યાં t લખ્યું છે ને એ tan x સમજવાનું. એ શોર્ટકટ થી સહેલું પડે. નહીંતર ઘણા લોકો આમ બોલે 2 tan x/1 + tan²x 1 - tan²x/1 + tan²x. હવે જો આ ત્રણ સૂત્ર સાબિત કરીએ તો આ તો સ્પષ્ટ છે, વ્યસ્ત જ છે ખાલી. cosec 2x એટલે આનું વ્યસ્ત, sec 2x એટલે આનું વ્યસ્ત, cot 2x એટલે આનું વ્યસ્ત. તો પહેલા આપણે આ ત્રણ સૂત્ર ધ્યાનથી સમજીએ. જો sin 2x થી શરૂઆત કરીએ. sin 2x નું સૂત્ર છે 2 sin x cos x. ગઈકાલે ભણ્યું હતું, આજે યાદ કર્યું. જો હજી થોડું કાંઈ આછું દેખાશે. sin 2x એટલે 2 sin x cos x. કોઈ પણ છેદ ખાલી હોય ને તો અહીંયા 1 તો લખી શકો. છેદમાં કાંઈ ન હોય તો છેલ્લે 1 તો લખી શકીએ. 1 ની જગ્યાએ 10મા ધોરણનું સૂત્ર cos²x + sin²x. બરાબર? હવે જો ઉપર એક પદ સળંગ આખું પદ છે, નીચે બીજું પદ, આ ત્રીજું પદ. ઉપર આખું સળંગ પદ છે. ત્રણેય પદને cos²x વડે આપણે ભાગવાનું છે તો tan માં ફરી શકે. જો અહીંયા માનો કે મેં cos² માંથી એક cos ઉડી જશે, આ બે ઉડી જશે એટલે sin ના છેદમાં cos વધશે. 2 sin ના છેદમાં cos એટલે tan, આ બે ઉડી જશે, sin ના છેદમાં cos એટલે tan, એટલે tan²x. tan x ની બદલે આપણે t સમજીએ તો બોલવાની મજા આવશે 2t/1 + t². બરાબર? હવે બીજા નંબરનું સૂત્ર જોઈએ cos 2x. cos 2x નું ગઈકાલે મેં સૂત્ર સમજાવ્યું હતું. 3 સૂત્ર, એમાંથી પહેલું સૂત્ર લેશું આપણે cos²x - sin²x. હવે છેદમાં 1 લખી શકો આની જેમ. 1 ની જગ્યાએ આ લખી શકું cos² + sin². હવે 4 પદ છે 1 2 3 4. ચારેય પદને મેં cos²x વડે ભાગેલું છે. આ ઉડી જશે, આ ઉડી જશે, આ tan થઈ જશે, આ tan² થઈ જશે 2. અને tan x એટલે આપણે થોડીક વાર માટે શું સમજશું? t. તો બોલવામાં યાદ રાખવાનું સરળતા રહે. 1 - t²/1 + t². બરાબર? હવે tan 2x બે રીતે સાબિત કરી શકીએ. જો tan 2x એટલે 2x ની બદલે x + x લખી શકું. બરાબર? હવે આપણી પાસે tan x + y નું સૂત્ર છે. અહીંયા y હતું, ત્યાં મેં અત્યારે શું લખી નાખ્યું? x લખી નાખ્યું. તો ઉપર બે વખત tan x આવી ગયા, નીચે ગુણાકાર છે એટલે tan² થઈ ગયું. તો ત્રીજું સૂત્ર સાબિત થઈ ગયું. બીજી રીતે સમજવું હોય તો tan 2x એટલે 10મા ધોરણ મુજબ tan એટલે sin ના છેદમાં cos. sin 2x નું સૂત્ર આપણે સાબિત કર્યું આવી રહ્યું. tan cos 2x નું અહીંયાથી સાબિત કરવી લખી નાખો. આ બે ઉડી જશે તો સીધું સાબિત થઈ ગયું ને.
હવે જો ઉભા રહ્યો, તમને ઘરે એક કામ આપું છું. sin 2x cos 2x અને tan 2x ના cot x સ્વરૂપે સૂત્ર. કોના સ્વરૂપે? cot. તો તમારે અહીંયા cos સ્ક્વેર વડે ભાગ્યું ને એની બદલે બધી જગ્યાએ શું કરવાનું? sin સ્ક્વેર વડે ભાગવાનું. sin સ્ક્વેર વડે ભાગશો એટલે cos આધારિત સૂત્ર આવશે, પણ એની ક્યાંય જરૂર નથી. cot આ tan ના સૂત્ર છે, એવી રીતે cot ના તમે ઘરે બનાવજો, પ્રેક્ટિસ કરજો, આવડી જશે. શું કરવાનું? ખાલી અહીંયા cos સ્ક્વેર ભાગેલું છે એની બદલે sin સ્ક્વેર થી ભાગવાનું. અહીંયા cos સ્ક્વેર વડે ભાગેલું છે એની બદલે sin સ્ક્વેર થી ભાગવાનું. અહીંયા તમારે થોડું ધ્યાન રાખજો, આના બીજી રીતે ગણજો એટલે તમને એ તરત જવાબ આવી જશે. આમાં વળી tan છે ને, તો એમાં બીજી રીતે ગણશો તો અહીંયા sin 2x cos 2x ના જે જવાબ અહીંયા આવે એ તમારે અહીંયા મૂકવાના રહેશે. ચાલો, જો sin 2x cos 2x tan 2x ને cot x સ્વરૂપે દર્શાવો હોમવર્કમાં. આગળ જે સાબિત કર્યું ને એમાં આપણે cos સ્ક્વેર વડે ભાગ્યું તો અહીંયા બધે sin સ્ક્વેર વડે ભાગવાનું. આવા બધા જવાબ આવશે. sin 2x એટલે 2c upon 1 plus t square, cos 2x એટલે c square minus 1 upon c square plus 1. એ બધા સૂત્ર આવશે. c એટલે cot x. આ ખાલી પ્રેક્ટિસ માટે જ છે, એકવાર ખાલી ગણજો, ક્યાંય કામ આવશે નહીં પણ આપણે એકવાર પ્રેક્ટિસ કરી લેવાની. હવે 3 સૂત્ર છે. 3x ના આપણે જેમ 2x નું x માં ફેરવ્યું, બરાબર, 2x માંથી x માં ફેરવતા હતા ને તે સુધી, હવે 3x માંથી x માં ફેરવીએ. જો cos 3x નું સૂત્ર છે 4 cos cube x minus 3 cos x. આમ યાદ રાખજો, 43 4 હોય અહીંયા ઘન. શું? 43 4 હોય અહીંયા ઘન અને cos. sin માં 34 4 હોય અહીંયા ઘન અને sin. tan 3x ની કંઈ જરૂર નહીં પડે, પણ યાદ તો રાખવું જ પડશે. 3 tan x minus tan cube x upon 1 minus 3 tan square x. જો તમે અહીંયા t લખો તો તમને બોલવામાં સહેલું પડશે. 3t minus t cube upon 1 minus 3t square. બીજા બે સૂત્ર આપણે હમણાં આ બે ઉપરથી આ સૂત્ર સાબિત કરશું. ચલો, પહેલું સૂત્ર સમજીએ. cos 3x થી સ્ટાર્ટ કરીએ. 3x એટલે 3x ને x plus 2x લખી શકીએ. x plus 2x. હવે આલ્ફા અને બીટા એટલે cos cos minus sin sin. યાદ છે ને? પરમ દિવસે ભણ્યા હતા ને? cos cos minus sin sin x 2x x 2x. હવે અહીંયા આવશે cos 2x નું સૂત્ર, આ cos 2x નું સૂત્ર, આ sin 2x નું સૂત્ર. cos 2x નું મેં આ સૂત્ર એટલે લીધું કે આપણે ખાલી cos જ જોઈએ છે. sin 2x નું સૂત્ર છે 2 sin x cos x. આ cos x અંદર ગુણાયું, જો cos ક્યુબ થઈ ગયો minus cos x, આ sin સ્ક્વેર થઈ જશે. sin સ્ક્વેર ને 10મા ધોરણ મુજબ ફેરવશું, 1 minus cos સ્ક્વેર x. હવે આ 2 cos x આમાં ગુણશો એટલે 2 cos x minus 2 cos ક્યુબ x ભેગું માઇનસ અંદર ગુણવાનું એટલે માઇનસ પ્લસ થઈ જશે. આ માઇનસ આવશે, આ ત્રણેય અહીંયા માઇનસ છે પણ આ પ્લસ થઈ ગયું. તો હવે ગણતરી કરો, જો 2 ને 2 4, ઓછા 1 ને ઓછા 2 ઓછા 3 એટલે થઈ ગયું 43. 4 હોય અહીંયા ઘન આવી ગયું. હવે જો તમે જે સૂત્ર સાબિત કર્યું એ મેં પાછું લખ્યું છે, એમાં માઇનસ વાળું પદ દેખાય છે બધાને, એ સામે જ આવવા દો. માઇનસ વાળું પદ સામે જશે એટલે પ્લસ થઈ જશે. પૂરું થવા દેવું છો, 2 મિનિટ અહીંયા જુઓ. cos 3x minus 3 cos x સામે જાય એટલે plus 3 cos x. હવે આ 4 દેખાય છે એ નીચે લઈ ગયો અને cos cube x મેં ડાબી સાઈડ રાખ્યું છે. 4 આ બાજુ નીચે પણ એ મેં જમણી સાઈડ રાખ્યું છે એટલે આ સૂત્ર સાબિત થઈ ગયું. ચલો, sin 3x બીજું સૂત્ર સાબિત કરીએ અને એના ભેગું y થઈ જશે sin 3x. 3x એટલે x plus 2x. હવે sin cos cos sin અને વચ્ચેની નિશાની sin cos cos sin, વચ્ચે પ્લસ ની નિશાની આવશે, બરાબર. હવે સાંભળજો, અહીંયા પ્લસ આગલું જ છે બધું. હવે જો અહીંયા cos 2x નું સૂત્ર 1 minus 2 sin square x. આ 2 sin x, આ cos square x, બરાબર. હવે જો આને અંદર ગુણ્યું છે, આ પ્લસ છે,
એટલે હવે તમે cos સ્ક્વેર x એટલે 1 માઇનસ sin સ્ક્વેર x આને અંદર ગુણી દીધું sin x માઇનસ 2 sin ક્યુબ x. હવે 2 sin x ને અહીંયા ગુણી દેશું એટલે આ પ્લસ આવશે આ માઇનસ આવશે. આગળનું હતું એમાંથી ચેન્જ કરવાના હતા. હવે જો 2 ને 3 થઈ ગયું અને -2 -2 -4 થઈ જશે. થઈ ગયું આ સૂત્ર સાબિત. હવે આ એના ઉપરથી થઈ જાય. જો તમે જે સૂત્ર સાબિત કર્યું એ પહેલા લખી લો. sin 3x બરાબર 3 sin x minus 4 sin ક્યુબ x. આને લઈ જાઓ ડાબી સાઈડ, આને લઈ જાઓ જમણી સાઈડ. આ થઈ જશે પ્લસ, આ થઈ જશે માઇનસ અને આ 4 લઈ જાઓ નીચે. એટલે આ સૂત્ર સાબિત થઈ ગયું. ચલો tan 3x 3x એટલે x plus 2x. આ x ને આને y સમજશું. tan x plus tan y 1 minus tan x tan y. y ની બદલે 2x. હવે જો tan x એટલે t ધારી લઈ આપણે અને tan 2x નું સૂત્ર થોડીક વાર પહેલા જ આપણે કર્યું હતું. tan 2x નું સૂત્ર હતું 2t upon 1 minus t square. 2t upon 1 minus t square. હવે સાદું રૂપ જ છે. આને અહીંયા ગુણો, આને અહીંયા ગુણો અને એ લસા ઉડી જશે. હવે t અંદર ગુણશો એટલે t minus t cube plus 2t. આ બે ઉડી જશે. પછી અહીંયા t ને 2t સ્ક્વેર ગુણશો, 2t ને t એટલે 2t સ્ક્વેર. આને અહીંયા ગુણી દો. ટૂંકમાં સાદું રૂપ છે. એટલે નીચે 1 minus 3t સ્ક્વેર, ઉપર આવશે આને ગુણશો એટલે t minus t ક્યુબ એટલે 3t minus t ક્યુબ upon 1 minus 3t સ્ક્વેર. હવે સાંભળો, t ની જગ્યાએ tan x બોલશો એટલે આના જેવું દેખાશે. જો આમાં જેમ ટ્રીક શું હતી 43 34 એમ આની ટ્રીક જો અહીંયા 3 ને અહીંયા 1 31/13 એમ યાદ રાખાય. જો 31 13 આ એમને અહીંયા t, અહીંયા t સ્ક્વેર, અહીંયા t ઘન આમ યાદ રહી જાય જો રાખવું હોય તો. બરાબર.